સમગ્ર વૈષ્ણવજનો માટે ખૂબ જ આનંદદાયક સમાચાર છે। જૂનાગઢના જાણીતા પુષ્ટિય માર્ગી ભાગવત કથાકાર શાસ્ત્રી પૂજ્ય કેતનભાઈ પુરોહિતના સાનિધ્યમાં આગામી તારીખ 4 મેથી લઈને તારીખ 10 મે સુધી ચંપારણ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। વૈષ્ણવ પરિવારના કુટુંબીજનો પોતાની ન્યાછાવરની રાશિ જમા કરાવે। સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના વૈષ્ણવ પરિવારજનો માટે ખૂબ આનંદદાયક અને ખુશીના સમાચાર છે। પરમ પૂજ્ય ગોસ્વામી પુરુષોત્તમ બાવા એवं પરમ પૂજ્ય ગોસ્વામી ગોપેશ બાવાની કૃપાથી વલ્લભ આશ્રમ ગ્રુપ જૂનાગઢ દ્વારા દિવ્ય તપોભૂમિ ચંપારણ શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 4 મેથી લઈને તારીખ 10 મે સુધી આ ભાગવત સપ્તાહ યોજાશે। તો સૌ વૈષ્ણવ પરિવારો આ ભાગવત સપ્તાહનો લાભ લે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। કથાના વક્તા અને આયોજક શાસ્ત્રી પૂજ્ય કેતનભાઈ પુરોહિત જૂનાગઢ વાળાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર વૈષ્ણવ પરિવાર માટે આ ખૂબ જ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। કથાના મુખ્ય યજમાન માટે 31,000, કથાના પોથી યજમાન માટે 21,000 રૂપિયા, નોન એસી રૂમ માટે 10,000 રૂપિયા, એસી રૂમ માટે 15,000 રૂપિયા, એક વ્યક્તિને 10 દિવસની રહેવા જમવાની સુવિધા સાથે આ ન્યોછાવરની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાની વાત તેમણે કરી હતી। ખાસ કરીને આગામી દિવસોમાં આ માટેની તડામાર તૈયારી કરવામાં આવી છે। ખાસ કરીને સુરત, કાલાવડ, જામનગર, રાજકોટ, ઉપલેટા, જૂનાગઢ, ભુજ, સાવરકુંડલા અને દ્વારકામાં તમામ લોકો માટે આ કથાનો લાભ લેવા માટે સંપર્કની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વગર શાસ્ત્રી કેતનભાઈ પુરોહિતજીના સાનિધ્યમાં ચંપારણની ભૂમિ પર જે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેનો આજે જ લાભ લઈ અને ન્યોછાવરમાં પોતાની રાશિ જમા કરાવે તે પ્રકારની અપીલ અને સાધુવાદ પાઠવવામાં આવ્યા છે।